નવી પેઢી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોથી વાકેફ થાય અને ગાંધીજીના જીવનથી રૂબરૂ થાય તેવા હેતુથી અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે એક સત્ય આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે। આર્ટ ગેલેરીમાં ગાંધીજી અને તેમના વિચારોને પ્રદર્શિત કરતા ફોટોગ્રાફ્સ અને આર્ટવર્ક્સ મૂકવામાં આવશે। આ ઉપરાંત યુવાનો માટે નવજીવન ટ્રસ્ટ દ્વારા કર્મ કાફેટેરિયા પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કોફીના કપની સાથે ગાંધી વિચારધારા અંગે લોકો ચર્ચા વિચારણા કરી શકે। આ ઉપરાંત દર શનિવારે અને રવિવારના રોજ લોકોને નિઃશુલ્ક ગાંધી થાળી પણ આપવામાં આવશે। આ ગાંધી થાળીમાં ગાંધીજી જે સાત્વિક ભોજનમાં માનતા હતા તે પ્રકારનું ભોજન લોકોને પીરસવામાં આવશે। સત્ય આર્ટ ગેલેરી, કર્મ કેફે અને નવજીવન સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું ઉદ્ઘાટન 29મી જાન્યુઆરી ગાંધી નિર્વાણની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવશે। આ સેન્ટર ખાતે ગાંધીજી બહાર પડતા પખવાડિયાના સામયિકો, હરિજન, યંગ ઇન્ડિયા જેમજ મશીનમાં છપાતા હતા તે મશીન પણ લોકો માટે મૂકવામાં આવ્યા છે। યુવાનો આ સંસ્થા સાથે જોડાય, એક આર્ટની રીતે જોડાય, નવા અહીંયા આવે તો સંસ્થા સાથે પુસ્તકો વાંચે, બેસે અને એ લોકોને જે કંઈ ચર્ચાઓ કરવી છે એ ચર્ચાઓ પણ અહીંયા ગોઠવાય। અહીંયા અમે લોકો એવું પણ રાખ્યું છે કે દર 15 દિવસે એકવાર કવિ સંમેલન,